નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। આદિવાસી યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો શરૂઆતી ભાગ આજ રોજ 2 ઓગસ્ટના દિવસે આદિવાસી સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પ 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રારંભિક ભાગ રૂપે યોજાયો હતો। રક્ષાબંધનનો તહેવાર પણ 9 ઓગસ્ટે ઉજવવાનો હોવાથી તેનો વિચાર કરીને રક્તદાન કેમ્પ અગાઉથી યોજવામાં આવ્યો। આ ઉત્સાહભેર યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને માનવ સેવા માટે રક્તદાન કર્યું। આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજે સમાજ સેવા પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। સાંભળો રાજેન્દ્રભાઈ રાઠવા, આદિવાસી આગેવાન, શું કહે છે। આજ રોજ છોટાઉદેપુર ખાતે 9મી ઓગસ્ટે દર વર્ષની જેમ જ અમે રક્તદાનનો કાર્યક્રમ કરીએ છીએ। તો આ વખતે અમે 9 ઓગસ્ટે 2 તહેવાર હોવાના કારણે એક અઠવાડિયું પહેલું જ કર્યું। 9 ઓગસ્ટે 9મી ઓગસ્ટ પણ છે અને રક્ષાબંધનનો તહેવાર પણ છે। તો એના હેતુસર અમે આજે 2 ઓગસ્ટે જ અમે સમસ્ત આદિવાસી સમાજ ભેગા થઈને રક્તદાનનો કાર્યક્રમ કરી દીધો છે। અને આ રક્તદાનથી અમારા વિસ્તારના સિકલ સેલ પ્રભાવિત એરિયા હોવાના કારણે સિકલ સેલના જે દર્દીઓ છે એને પણ ઉપયોગી થાય છે। અને ઘણી વખત એવા કે જે સુવાવડ વખતે જે બહેનોને તાત્કાલિક જે લોહીની જરૂર પડે છે ત્યારે કોઈ આપતું નથી, તો એના અનુસંધાન જ અમે સમસ્ત આદિવાસી સમાજે રક્તદાનનો કાર્યક્રમ કરીને અને બીજા પણ સમાજમાં અમારા સમાજનો એક પોઝિટિવ મેસેજ જાય એ હેતુસર જ અમે એક 9મી ઓગસ્ટના ભાગરૂપે આજે 2 ઓગસ્ટે રક્તદાનનો કાર્યક્રમ કરેલું છે। અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓ મિત્રોએ રક્તદાન માટે ભાગ લીધો છે। આજ 2 ઓગસ્ટના રોજ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવવાનો છે, એના નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે। ગત વર્ષે પણ અમે 9 ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો। 130 જેટલા બ્લડ યુનિટ ડોનેશન કરવામાં આવ્યા હતા। આ વર્ષે પણ અમે આશા રાખીએ કે 100થી વધારે યુનિટનું ડોનેશન થશે। પ્લસ ઓર્સક હોસ્પિટલ દ્વારા સર્વોદય બ્લડ સ્ટોરેજ યુનિટનું પણ સ્થાપના કરવામાં આવી છે। તેનામાં અત્યાર સુધીમાં 300 જેટલા યુનિટ આપણે છોટાઉદેપુરની પબ્લિકને ઇસ્યુ કર્યા છે, જેથી અહીંની સગર્ભા મહિલાઓ, સિકલ સેલના દર્દી, એ લોકોને જે બોડેલી જવું પડતું હતું કે વડોદરા જવું પડતું હતું એનાથી મુક્તિ મળી છે। અને આશા રાખીએ છીએ કે વધુમાં વધુ યુવાનો બ્લડ ડોનેશન કરે, જેથી આપણી જ માતાઓ અને આપણા જ ભાઈઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે દોડાદોડ કરવી પડે નહીં। ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા, ઓર્સમ હોસ્પિટલ, છોટાઉદેપુર। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।